આવી ગયો પકડ. Abada. અમને સપોર્ટ આપો, બાકી બીજું કાંઈ વિનંતી છે. વિજયભાઈ લાલવાણી તમારી મરજી જ્યાં અમારે ત્યાં રહી છે અમને સપોર્ટ આપો, બીજું કાંઈ નહીં. અમારે નાના છોકરા મારા ઘરે કાંઈ પણ થશે ને એની આ લોકોની જવાબદારી રહેશે. અમારે 5 તમને હાથ જોડે પગે લાગે. તમારે એવું હોય તો આનું લખાણ અમને સામે આપો તો પાડવા દે. બાકી પાડવા દે રહેવાનું સપોર્ટ નથી અમારી દીઓ પર કઈ નથી કરવું. બસ એક જ વાત સામે લખાણ આનું લખાણ જોઈ જોયા છો. બાકી મકાન નહીં ખાલી કરવા ના દીઓ. અમને કહેવાય અમને ખાલી કરી જાય છે મકાન ના દીએ પછી કઈ નહીં થાય. અને વકીલ નું લખાણ હો, વકીલ નું લખાણ એમ નામ નહીં આલે. વકીલ નું લઈ લો મંજૂરી આપે. અમે પછી ખાલી કરો તમે ક્યાં છે મકાન ખાલી કરીને અત્યારે રોડ ઉપર નાના નાના બચારાને રોડ ઉપર બેઠવા જાવ. મકાન ખાલી નહીં થાય. સગવડતા કઈ રીતે? આ પડી ગયું એને વર્ષ એક થયો, હજી કાંઈ અમારો નિર્ણય નથી આવ્યો. તો આ જ રીતના કરવાનું. અમને હજી મકાન આપ્યા નથી. રોજ આવે ખાલી કરાવવા. અઠવાડિયે મહિને ખાલી કરવા જાય છે. અમે પૂરેપૂરું મેન્ટેનન્સ કરી છે, બિલ ભરી છે. આપણે લેટર મકાન ખાલી નહીં કરી. હાઉસિંગ બોર્ડ ને કેટલા લેટર પેડ દીધા? જવાબ કાં ન દેતા? હાઉસિંગ બોર્ડ ક્યાં ગયું? ભલે ફૂલ ડેટર ચડે, ભલે માં લઈ જાય. ભલે માં ઘરનું ચાલે ખાલી કરો ત્યારે નહીં મજા. અત્યારે આવો, અત્યારે ક્યાં ભઈ ગયા બધે અરજીના કાગળિયા ખૂબ અમારી પાસે છે ભાઈ. અત્યારે તો અમારું મકાન છે એટલે અમને બોલવાના છે. અમને તાઈ એને હું નાખો, કીધું? ચાકરી કરી દે. એને હું બાકી કીધું? કાઈ તમે નહીં. એસોસિએશન બોલાવો. બધું નહીં આપણે કરવા દે. એસોસિએશન થઈ ગયું છે. મીટિંગમાં કાં સાહેબ આવીને મળતા નથી. હા, ત્યારે તો કે પાડો પાડો એક જ વાત છે. લખાણ હોય તો અહીંયા બાકી કોઈ નહીં આવતા. પાડો નહીં મળે એક જ એટલું સમજી લેજો. બરાબર. અને હાઉસિંગ બોર્ડ ને લેટર પેડ દીધા છે. મકાન કેમ મને મન જાણે છે. એરિયા બોલાવો તો અરુણભાઈ બોલાવો. અને હાઉસિંગ ના નથી રાખવી. હા ઓરે તો મારી તમારી નથી ના. ભલે મારી છોકરી પાસે કિસી ભી બાત છોડી જાય. આ છોડી
પછી એને કાર્યવાહી કરવાની જે કરવી. જે પછીના જવાબ નથી દેતા કોઈ આ લોકો, બરાબર. અને અમારા એને કીધું કે એસોસિએશન બોલાવો તો એસોસિએશનને કમ્પ્લીટ કરી લીધું છે અને સાહેબુ મળતા જ નથી એસોસિએશનને. એ કહીને આવીને વયા જાય છે, ખાલી નોટિસ મારી જઈએ, ખાલી કરો ખાલી કરો. હા, ભાવેશભાઈ પટેલના નંબર છે ને મારી પાસે, અમને પૂછને નંબર દઈ છે, અમારા ભેગા ફરેલા છે અને 66 વાળા બતાવેલા, બધાયના ફોટા મેં મોકલેલા છે અને મારી પાસે ફૂકે પડ્યા છે અને રેકોર્ડિંગ છે મારી પાસે, બધાય છે મારી પાસે. પ્રજ્ઞાબેન હિતેશભાઈ કાનાણી, ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. આજે જેએમસીની ટીમ અહીંયા ડિમોલેશન માટે આવેલ છે સાધના કોલોનીમાં. તો અમે રાજકોટથી અહીંયા લોકો આવ્યા છીએ. તો અહીંયા અત્યારે 2 બ્લોક જર્જરિત છે, તેને અમે વારંવાર નોટિસ આપેલી છે, છતાં એ લોકો ખાલી કરેલ નથી. તો અત્યારે અમે છે ને એનું ડિમોલેશન કરવું જરૂરી છે. તો અમે એ લોકોને વારંવાર નોટિસો આપી છે, જાહેરાતો કરેલી છે, ડોર ટુ ડોર સર્વે પણ કર્યો છે. એટલે આનું ડિમોલેશન કરવું જરૂરી છે. અને અહીંના સ્થાનિકોનું એવું કહેવું છે કે અમે મકાનની સામે અમને મકાન આપો તો જ અમે લોકો અહીંયાથી ખાલી કરીએ, બાકી અમે લોકો મકાન પાડવા દેવાના નથી. તો અને આ સ્કીમને અમે છે ને રીડેવલપમેન્ટમાં મૂકેલી છે. રીડેવલપમેન્ટ સ્કીમમાં 75% સંમતિ હોવી જરૂરી છે, એ આ લોકોની મળેલી નથી, છતાં અમે આને રીડેવલપમેન્ટ સ્કીમમાં મૂકી છે. અને રીડેવલપમેન્ટ સ્કીમમાં એજન્સી 4 વખત પ્રયત્ન કર્યા છતાં ભાવ ભરીને આવેલ નથી અને અત્યારે 5મો પ્રયત્ન ચાલુ છે. એટલે એજન્સી ભાવ ભરાઈને આવે અને એની એજન્સી નક્કી થાય એટલે એજન્સી એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરી શકે છે. અત્યારે હાઉસિંગ બોર્ડ પાસે રહેવા માટેની વ્યવસ્થા નથી અને અંદાજે આ મકાનો આશરે 40-42 વર્ષ જૂના છે, એટલે જર્જરિત તો થઈ ગયેલ જ છે. એટલે એની અંદર રહેવું જોખમ લાયક છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સાધના કોલોની ખાતે આવાસ બનાવવામાં આવેલા છે, જે ઘણા જૂના હોય તેમજ સર્જરી હાલતમાં હોય તેવા બ્લોક્સને વખતો નોટિસ આપી ખાલી કરવા સૂચના આપવામાં આવેલી હતી. તેમજ જે અતિ જર્જરી હાલતમાં હોય તેમજ રિપેર થઈ શકે તેમ ન હોય તેને ખાલી કરી અને પાડવા માટેની પણ આદેશ કરી દેવામાં આવેલા છે. જેમાં આજરોજ એસ્ટેટ શાખા દ્વારા હાલે ઉતારવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. જેમાં બંને બ્લોક થઈ એમ 56 તેમજ એમ 63 2 બ્લોક થઈ કુલ 24 ફ્લેટ આવેલા છે, જેને હિટાચી મારફત આજે ઉતારવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. જેમાં હાઉસિંગ બોર્ડ, મહાનગરપાલિકાની જો ટીમો જોઈએ તો એસ્ટેટ, ફાયર, ટીપીઓ, લાઇટ શાખા તેમજ પીજીવીસીએલ શાખા દ્વારા હાલે સપોર્ટમાં કામગીરી ચાલુ કરવામાં આવી છે.